નાથના ગીર ગઢડામાં વધ્યો આદમખોર દીપડાનો આતંક, લોકોએ કરી હથિયારની માંગ। ગીર ગઢડાના ગામમાં માનવભક્ષી દીપડાના વધતા આતંકને લઈ લોકોમાં ફફડાટ છે। ત્યારે સ્થાનિકોએ ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં મામલતદારને આવેદનપત્ર આપ્યું। પ્રાણીઓથી રક્ષણ માટે હથિયારની માંગ કરી। મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં ગીર ગઢડા પંથકના ગામમાં દીપડાના માનવ પર હુમલા વધ્યા છે। દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જાય છે, જેને લઈને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ત્યારે ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે સવાલ કર્યા અને વન વિભાગ લોકોને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટેની કામગીરી કરે તેવી માંગ કરી છે। ગીર ગઢડા ગામમાં અવારનવાર જંગલી પ્રાણી, આમ તો રોજ અવારનવાર નહીં પણ રોજ છે અમારા ગામમાં રોજ રાતના 1 થી 2 વાગ્યાના સમયના ગાળામાં પહોંચી જાય છે અને લોકો ભયભીત થઈ જાય છે। તો આ બાબતે જંગલ ખાતાએ સત્વરે પગલાં લેવા જોઈએ। ઉલ્લેખનીય છે કે ગીર ગઢડાના ફરેડા ગામે આદમખોર દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા, તો તાલાલાના ગીર વિઠ્ઠલપુર અને રાયડી ગામે પણ લોકો પર હુમલો કર્યો। તાજેતરમાં કોદિયા ગામે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો, જેમાં એકનું મોત થયું। આવી ઘટનાઓને લઈને સ્થાનિકો રક્ષણ માટે હથિયારની માંગ કરી રહ્યા છે। ખેડૂતો ખેતમજૂરો ઉપર હુમલા થાય છે। ખેડૂતો ખેતમજૂરોની કોઈ સલામતી નથી, તો આવું આઝાદ ભારતમાં આવું ચાલી શકે નહીં। લોકોની સલામતી માટે ફોરેસ્ટ વિભાગ, સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ। સરકાર કહે છે કે ખેડૂતોને અમે પ્રાધાન્ય આપીએ છીએ, સંવેદનશીલ સરકાર છે, તો પછી અમારું સલામતીનું શું? કાં તો ખેડૂતોને સલામતી માટે ફોરેસ્ટ વિભાગે આ જે વન્ય પ્રાણીઓ છે એને જંગલની અંદર વસાવવા જોઈએ, એને